નમસ્કાર. ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે ફક્ત કેલેન્ડરના પાના પર નથી રહેતી. એ તારીખો એક આખા દેશના દિલ અને દિમાગ પર કાયમ માટે છપાઈ જાય છે. આજે આપણે એવી જ એક ઘટનાની વાત કરવાના છીએ જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો રસ્તો જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ જલિયાનવાલા બાગ હત્યાકાંડની. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે એ કયો કાયદો હતો જેના કારણે આટલો બધો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. પછી આપણે એ દિવસની વાત કરીશું જે શાંતિથી શરૂ થયો હતો. ત્યાર પછી એ 10 મિનિટનો આતંક અને છેલ્લે એ જોઈશું કે એ મૌનનો પડઘો આખા દેશમાં કેવી રીતે ગુંજ્યો અને આઝાદીની લડતને એક નવી જ દિશા આપી ગયો. તો જલિયાનવાલા બાગની એ ભયાનક ઘટના સુધી આપણે પહોંચીએ એ પહેલાં એ તણખાને સમજવો જરૂરી છે જેણે આખા દેશમાં, ખાસ કરીને પંજાબમાં, ગુસ્સાની આગ લગાવી હતી. આ હતો રૂલેટ એક્ટ. બ્રિટિશ સરકારે આ કાયદો બનાવ્યો હતો રાજકીય વિરોધને, મતભેદને કચડી નાખવા માટે. પણ સાચું કહું તો આ કાયદાએ ન્યાયના દરેક મૂળભૂત સિદ્ધાંતને નેવે મૂકી દીધો હતો અને ભારતીયોના નાગરિક અધિકારોને સંપૂર્ણપણે છીનવી લીધા હતા. હવે આ કાયદામાં હતું શું? સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જશે. જરા વિચારો, પોલીસ આવે અને તમને કોઈ પણ કારણ વગર, વોરંટ વગર જ ઉપાડી જાય. અને પછી કોઈ સુનાવણી નહીં, કોઈ વકીલ નહીં, બસ સીધા જેલમાં. અને એ પણ ક્યાં સુધી એનું કોઈ નક્કી નહીં. આ તો સીધો અત્યાચાર હતો. એટલે તો લોકો એને કાળો કાયદો કહ્યો. અને નામ બિલકુલ સાચું હતું. સ્વાભાવિક છે કે આ અન્યાયી કાયદા સામે આખા દેશમાં વિરોધ થયો, પણ પંજાબમાં ગુસ્સાની જ્વાળાઓ સૌથી વધારે ભડકી. ત્યાંનું વાતાવરણ દિવસે દિવસે તંગ બનતું જઈ રહ્યું હતું. બસ એક ચિનગારીની જ્વાર હતી. અને હવે આપણે સીધા એ દિવસ પર જઈએ છીએ. 13 એપ્રિલ 1919. એ દિવસે અમૃતસરમાં એક બાજુ તહેવારનો ઉમંગ હતો અને બીજી બાજુ શાંતિપૂર્ણ વિરોધનો અવાજ. એ દિવસે હજારો લોકો જલિયાનવાલા બાગમાં ભેગા થયા હતા. બૈસાખીનો તહેવાર હતો એટલે પરિવારો, સ્ત્રીઓ, બાળકો બધા જ ઉજવણીના મૂડમાં હતા. અને એમની સાથે એવા લોકો પણ હતા જેઓ રોલેટ એક્ટ સામે પોતાનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા આવ્યા હતા. બધું જ એકદમ સામાન્ય હતું, એક નિર્દોષ મેળાવડો. અને પછી બધું જ બદલાઈ ગયું. એ શાંતિ, એ ઉજવણીનો માહોલ ફક્ત 10 મિનિટમાં ભય અને આતંકમાં ફેરવાઈ ગયો. અને પછી જે થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બધું એટલી ઝડપથી બન્યું કે કોઈ કંઈ સમજે એ પહેલાં તો ખેલ ખતમ થઈ ગયો. જનરલ ડાયર એના સૈનિકો સાથે આવ્યો અને પહેલું કામ એણે એ કર્યું કે બાગમાંથી બહાર નીકળવાના જે ગણ્યા ગાંઠ્યા રસ્તા હતા એ બંધ કરી દીધા. કોઈ ચેતવણી નહીં, કોઈ વાતચીત નહીં, સીધો જ ફાયરિંગનો ઓર્ડર. એક નિશસ્ત્ર નિર્દોષ ભીડ પર. હવે વિચારો, અંદર ફસાયેલા લોકો જાય તો જાય ક્યાં? બચવાનો કોઈ રસ્તો જ નહોતો. લગભગ 1650 ગોળીઓ. આ ખાલી એક આંકડો નથી. આ એ વાતનો પુરાવો છે કે ગોળીબાર કેટલો ભયાનક અને નિર્દયી હતો. તેમનો હેતુ લોકોને વિખેરવાનો નહોતો, પણ વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો હતો. ગોળીબાર બંધ થયો અને પછી જે મૌન છવાયું એનો પડઘો આખા દેશ અને દુનિયામાં સંભળાયો. ચાલો હવે જોઈએ કે એ પછી શું થયું. બ્રિટિશ સરકારે તો આખી વાત દબાવી દેવાનો પૂરો પ્રયાસ કર્યો. એમણે કહ્યું કે ફક્ત 379 લોકો જ મૃત્યુ પામ્યા, પણ ભારતીય સ્ત્રોતોનું કહેવું છે કે 1000થી પણ વધુ લોકો શહીદ થયા હતા. આ આંકડાઓનો તફાવત જ બતાવે છે કે સત્યને કેવી રીતે છુપાવવામાં આવી રહ્યું હતું. આ હત્યાકાંડની સૌથી દર્દનાક યાદગીરી છે શહીદ કૂવો. જ્યારે ચારે બાજુ ગોળીઓ વરસી રહી હતી ત્યારે સેંકડો લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આ કૂવામાં છલાંગ લગાવી દીધી. પણ જે કૂવો જીવ બચાવવાની આશા હતો તે જ તેમની કબર બની ગયો. આજે પણ એ કૂવો એ દિવસની ભયાનકતાનો મૌન સાક્ષી છે. આ ક્રૂરતા માટે મુખ્યત્વે 2 લોકો જવાબદાર હતા. એક જનરલ ડાયર, જેણે ગોળી ચલાવવાનો હુકમ આપ્યો, અને બીજો પંજાબનો ગવર્નર માઇકલ ઓ ડ્વાયર, જેણે આ નરસંહારને યોગ્ય ઠેરવ્યો. પણ એની સામે રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે વિરોધમાં બ્રિટિશ સરકારે આપેલો સૌથી મોટો સન્માન, નાઇટહુડનો ખિતાબ, પાછો આપી દીધો. આ ભયાનક હત્યાકાંડે ભારતને ઊંડો આઘાત તો આપ્યો જ, પણ એ જ આઘાતમાંથી એક આખા રાષ્ટ્રની જાગૃતિનો જન્મ થયો. આ દુર્ઘટના આઝાદીની લડાઈ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ત્યાં સુધી ઘણા ભારતીયો એવું માનતા હતા કે બ્રિટિશ શાસનમાં કદાચ સુધારા શક્ય છે, કદાચ ન્યાય મળશે. પણ આ એક ઘટના પછી લોકોનો એ ભ્રમ તૂટી ગયો.
બ્રિટિશ ન્યાય પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો. આ ઘટનાએ મહાત્મા ગાંધીને પણ ઊંડે સુધી હચમચાવી દીધા. તેમણે દેશના ગુસ્સા અને દુઃખને એક નવી દિશા આપી. તેમણે અસહકાર આંદોલનની શરૂઆત કરી. હવે માગણી ફક્ત સુધારાની નહોતી, પણ પૂર્ણ સ્વરાજની હતી, એટલે કે સંપૂર્ણ આઝાદી. આ હત્યાકાંડની અસર ખૂબ ઊંડી અને લાંબા ગાળાની રહી. એણે હિન્દુ મુસ્લિમ એકતાને મજબૂત કરી, આઝાદીની માંગને વધુ તીવ્ર બનાવી. આ ઘટના આખી દુનિયા માટે બ્રિટિશ શાસનની ક્રૂરતાનું એક જીવંત પ્રતીક બની ગઈ. જલિયાનાવાલા બાગ ભારતને ઇતિહાસનું એક એવું પાનું છે જે આંસુઓથી લખાયેલું છે, પણ એ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે ક્યારેક સૌથી ઘેરા દુઃખમાંથી જ સંઘર્ષ કરવાની અને એક થવાની સૌથી મોટી તાકાત જન્મે છે. એ દિવસે જે લોકોનું મૌન કાયમ માટે છવાઈ ગયું, એ જ મૌન પછીથી આઝાદીનો સૌથી મોટો અવાજ બન્યો. અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે, નહીં? કે કેવી રીતે એક દર્દનાક યાદ, એક ભયાનક દુર્ઘટના આખા દેશની આઝાદી માટેની આગ બની શકે છે.